તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન રસોઈમાં. અને અમારો આ પહેલો વિડીયો છે અને અમારી નવી ચેનલ છે મિત્રો. તે જો કોઈ ભાઈઓ જોવો તો એ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આજની અમારી પહેલી રસોઈ છે રીંગણાનો ઓળો. તો અમે તમને બતાવશું કઈ રીતે બનાવી. દેશી રીતે બનાવવાના છીએ અમે ચૂલા ઉપર. તો મિત્રો તમે જોઈજો કઈ રીતે અમે બનાવી છીએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને બધું મોળવાની શરૂઆત કરીશું અને પછી બતાવશું અમે તમને કે અમે આમાં શું શું નાખ્યું છે. તો મિત્રો, આ આપણે રીંગણા શેકવાનું શરૂ કરી દીધું છે. હવે રીંગણા શેકાઈ જાય પછી કઈ રીતે કરવાનું એ હું તમને બતાવું હમણાં. જ્યાં સુધી આપણા રીંગણા શેકાય છે ત્યાં સુધી આપણે બકાલું મોળી નાખશું. તો આ છે ટમેટા. આંજવાળું બતાવે છે જોવો શેડો હા દેખાય તો બતાવે છે. તમે સુધારી હા એ દેખાય. તો મિત્રો, અમે રીંગણા શેકી લીધેલા છે અને કઈ રીતે શેક્યા છે એ અમે તમને બતાવશું. હાલો હું તમને બતાવું રીંગણા કઈ રીતે શેક્યા છે. તો મિત્રો, રીંગણા શેકીને અમે આ રીતે ગ્રેવી કરી નાખી છે. અને આટલા અમે ટમેટા લીધા છે, આટલા મરચાં લીધા છે, આટલી કોથમરી લીધી છે, આટલું લીલું લસણ લીધું છે અને આટલી લીલી ડુંગળી લીધી છે. તો ચાલો હવે હું તમને વઘાર કરીને બતાવીશ કે કઈ રીતે ભરથાનો વઘાર કરવો. તો હાલો હું તમને ઓળો પણ બતાવું. હાલો કરી દઈશું. ચાલો. તો મિત્રો, આપણો તાપ જબી ગયો છે. હવે આપણે એમાં તેલ નાખશું. તો પહેલાંમાં અને આપણે આ લીધું છે સિંગ તેલ. આ તેલ નાખી દીધું છે આપણે. તેલ આવે ત્યાં સુધી આપણે રાહ જોવું. તો મિત્રો, હવે આપણે તેલ આવી ગયેલું છે. તો આપણે સૌથી પહેલાં આપણે એમાં ડુંગળી નાખશું. તો મિત્રો, આમાં આપણે હવે થોડુંક આપણે મીઠું નાખી દેવું જેથી કરીને ડુંગળી જલ્દી સડી જાય. મીઠાથી ડુંગળી જલ્દી સડે છે. ડુંગળીને કકડાવી હમાય પડે મિત્રો, નકર ઝાડા થઈ જાય. તો આપણી ડુંગળી થોડીક કકડી ગઈ છે. તેમાં મરચાં હારવાર નાખી દઈશું જેથી કરીને હરખા સડી જાય મિત્રો. એ તો આપણે આ નાખી દીધા છે લીલા મરચાં અને થોડીક હલાવશું. તો મિત્રો, હવે ડુંગળી કકડી ગઈ છે. તો આપણે થોડુંક લીલું લસણ નાખી દઈશું એમાં જેથી કરીને હમાય કકડી જાય અને લસણનો સ્વાદ પણ આવી જાય એમાં. પછી થોડી વાર આપણે હલાવી લઈશું. હવે તો મિત્રો, હવે આપણી ડુંગળી સડી ગઈ છે. તેમાં ટમેટા નાખી દઈશું. સાવ ગ્રેવી ન થઈ જાય ત્યાં લગી આપણે હવે એને ચડવા દઈશું. તો જ્યાં સુધી હવે આપણે ગ્રેવી ન થઈ જાય બધાની વસ્તુની
ત્યાં સુધી આપણે હવે સડવા દઈશું એને. તો મિત્રો હવે આપણી ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. તો હવે આમાં સૌથી પહેલાં આપણે નાખશું હળદર નાખશું હવે, અને થોડુંક ધાણા જીરું નાખશું. હળદર ને ધાણા જીરું નાખીને કડીક સડવા દઈશું આપણે એને. તો હવે આપણે ધાણા જીરું અને હળદર બે પાકી ગયું છે. તો હવે આમાં મરચું નાખી દઈશું સ્વાદ અનુસાર. તમને તીખું જેટલું ગમે એટલું નાખવાનું. અમારે બહુ તીખું નથી આવતું, મીડિયમ બનાવી છે મેં એટલું. અમારે ભરતું એટલું તીખું થશે. તો મિત્રો હવે આપણે જે રીંગણા શેકીને કમ્પ્લીટ કરેલા છે એ હવે આમાં નાખી દઈશું. અને થોડી વાર આમનામ શેડવશું એને તેલમાં કકડાવશું જ્યાં સુધી તેલ ન મૂકી દે ત્યાં સુધી. બંધ કરી દો, બંધ કરી દો કાકા. તો મિત્રો થોડાક આપણે કાજુ નાખશું આમાં. અને થોડીક લીલી દ્રાક્ષ નાખશું. તેલ મૂક્યો કાકા તો. હા ને છેલ્લે એન્ડે છે ને હવે આપણે આ કોથમરી નાખી દઈશું આમાં. તો મિત્રો હવે આ છેલ્લો એન્ડમાં આ લવિંગ બાજિયાનો મસાલો છે જે અમે ખાંડીને ઘરેથી કમ્પ્લીટ લાવેલા છીએ. તો છેલ્લે હવે સ્વાદ પ્રમાણે આપણે નાખી દઈશું આમાં. તો મિત્રો આપણો ઓળો બનીને તૈયાર છે. હવે ડીશમાં જેટલો ખાવો હોય એટલે લઈ લઈશું. તો મિત્રો આપણો ઓળો થઈ ગયો છે કમ્પ્લીટ અને પીરસી હો દીધો છે. તો હવે આ ભાઈ ટેસ્ટ મારીને કહે છે કે કેવો ઓળો લાગે છે. એક નંબર મિત્રો. તો મિત્રો આ રીતે દેશી ઓળો ઘરે બનાવી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારી નવી રેસીપી તમને જલ્દી મળી જાય. તો ફરી મળશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.